મારું નામ અમન મનસુરી છે. હું કેજે પોલિટેકનિકમાં ભણું છું અને મારું ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિક છે અને મારો એનરોલમેન્ટ નંબર 2364683021. આજે આપણે વાત કરીશું કે અમારું પ્રોજેક્ટ જે છે ICM જે મારું સબ્જેક્ટ છે એમાં પ્રેક્ટિકલ નંબર 10 છે. એમાં આપણે વાત કરીશું કે ટ્રબલ શૂટિંગ ઓફ DC મોટર જનરેટર એટ અવેલેબલ ઇલેક્ટ્રિક મશીન લેબ. એટલે અમારી મશીન લેબમાં ઇલેક્ટ્રિક DC મોટર અને જનરેટર સિસ્ટમ બંને અવેલેબલ છે. એના ટ્રબલ શૂટિંગ માટે આપણે વાત કરીશું આગળ. હવે એના માટે આપણે કયા પ્રોબ્લેમ આવી શકે કે શું છે આપણે એના પર વાત કરીશું. હવે આપણે જોઈએ કે મેન્ટેનન્સ ઓફ DC મોટર, એટલે આપણે જે DC મોટર છે એને કેવી રીતે આપણે મેન્ટેનન્સ કરી શકીશું, તો એમાં કયા પ્રોબ્લેમ આવી શકે છે, કયા પ્રોબ્લેમ આપણે એના ફેસ કરી શકીએ છીએ. હવે તેને કેવી રીતે, તેના કારણ શું હોય અથવા તેને સોલ્વ કઈ રીતે કરવા, એ બધું પ્રોબ્લેમમાં આપણે આજે ડિસ્કસ કરીશું. હવે આપણે પહેલું જે પ્રોબ્લેમ આવી શકે છે DC મોટરમાં એ છે મોટર વિલ નો સ્ટાર્ટ, એટલે મોટર સ્ટાર્ટ નહીં થતી. મોટરને તમે ચાલુ કરવા જાઓ તો મોટર સ્ટાર્ટ નહીં થતી. હવે એમાં કારણો કયા હોઈ શકે એના પર જઈએ. પહેલું જે કારણ છે બ્લોન ફ્યુઝ, એટલે તમારું જે ફ્યુઝ છે એ બ્લોન થઈ ગયું એટલે બળી ગયું હોય. બીજું છે શાફ્ટ જામ, એટલે તમારું જે ફરવાની જે શાફ્ટ હોય છે એ જામ થઈ ગયો હોય, લોક થઈ ગયો એના કારણે. પછી જે શન્ટ ફિલ્ડ ઓપન, જે તમારી જે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે એ ઓપન થઈ ગયો, એના કોઈ વચ્ચે વાયર બ્રેક થઈ ગયા તેનાથી ઓપન થઈ ગયું. પછી જે ઓપન આર્મેચર સર્કિટ, એટલે આર્મેચર સર્કિટમાં જે સર્કિટ હોય છે એ ઓપન થઈ ગયો હોય, એનાથી પણ ચાલુ ના થાય. બ્રશ આર નોટ મેકિંગ કોન્ટેક્ટ વિથ ધ કોમ્યુટેટર, એટલે તમારા જે બ્રશ છે એ કોમ્યુટેટર સાથે કોન્ટેક્ટ ના થતા હોય. જેવા કે પાછળ જે સ્પ્રિંગ ટેન્શનથી આપણે કોમ્યુટેટરને બ્રશ સાથે કોન્ટેક્ટ કરાવીએ છીએ એ ટેન્શન એનું સેટ કરેલું હોય છે કે વધારે પણ ટેન્શન ના જાય, ઓછું ટેન્શન પણ ના જાય, ઢીલું પણ ના જાય. એ ટેન્શન બરોબર ના હોય અથવા તમારું કોમ્યુટેટર બ્રશ સાથે કનેક્ટ ના થતું હોય ત્યારે વસ્તુ થઈ શકે છે. બીજું છે બેરિંગ સીઝડ. બેરિંગ સીઝ એટલે બેરિંગ સીઝનું મતલબ પણ જામ કહી શકીએ આપણે. સીઝ થઈ ગઈ એટલે જામ થઈ ગઈ, તો અટકી ગઈ છે, એ ફરતી નહીં, એ વસ્તુ હોઈ શકે. પછી જે કરંટ નોટ અવેલેબલ, એટલે તમે સપ્લાય આપો છો પણ કરંટ પાસ નહીં થતું. કરંટ નોટ અવેલેબલ અંદર કરંટ પાસ નહીં થતું, એ પ્રોબ્લેમ હોઈ શકે છે. ફોલ્ટ વિથ સપ્લાય, કે તમે સપ્લાય આપો છો એમાં કોઈ ફોલ્ટ હોઈ શકે, તમારું ફેઝમાં કોઈ ફોલ્ટ હોઈ શકે છે, ઠીક છે, તમારો પોઝિટિવ નેગેટિવમાં કોઈ ફોલ્ટ હોઈ શકે છે. મોટર ઓર લોડ લોકઅપ, એટલે તમારું જો મોટર સાથે જે લોડનું જે જોડેલું છે, જે બેલ્ટ, જે લોડના આપણે લોડ આપે છે મોટરને, એ લોડ સાથે તમારું બેલ્ટના કારણે બેલ્ટથી તમે લોડ આપતો હોય, એ લોડથી તમારું જે સ્ટાફ અથવા તો એ મોટર છે એ લોક થઈ ગયું, તમારું ફરવા જેવું ના હોય, તમારી મોટરનું જો આગળનું જે શાફ્ટ છે ફરી ના શકે એવી રીતે લોક થઈ ગયું હોય. પછી નેક્સ્ટ છે રોંગ કનેક્શન ઇન કંટ્રોલ સર્કિટ. તમારી કંટ્રોલ સર્કિટ છે, તમારું કનેક્શન રો હોઈ શકે, પોઝિટિવ નેગેટિવ આગળ પાછળ હોઈ શકે છે, એનાથી પણ તમારું મોટર સ્ટાર્ટ ના થાય. હવે આપણે એને દૂર કેવી રીતે કરવા? પહેલાં તો બ્લોન ફ્યુઝ છે, તમારું બ્લોન ફ્યુઝ છે એને કેવી રીતે કરવું? પહેલાં તો બ્લોન ફ્યુઝને ચેક કરવું કે એમાં કયા ફોલ્ટ છે, બળી ગયું છે તો એને રિપ્લેસ કરવું, એનું ઓએમ મીટરથી એનું રેઝિસ્ટન્સ ચેક કરવું, કેટલું રેઝિસ્ટન્સ છે, વધારે છે કે ઓછું છે, જેટલા એમ્પિયરનું હોઈ શકે એટલું જ છે કે વધારે છે એ ચેક કરવું. બીજું છે ચેક ધ બેરિંગ એન્ડ લ્યુબ્રિકેશન. બેરિંગ ચેક કરવું, તમારે બેરિંગ ચેક કરવું ફરાઈને કે તમારી બેરિંગમાં લ્યુબ્રિકેશનની જરૂર છે, બેરિંગ ડ્રાય થઈ ગઈ છે તો એમાં લ્યુબ્રિકેશન કરવું, એટલે બેરિંગને ચેક કરવું. પછી છે લોકેટ ધ ડિફેક્ટ ઇન ધ સન ફિલ્ડ વાઇન્ડિંગ, એટલે તમારી સન ફિલ્ડ વાઇન્ડિંગમાં જે ઓપન ભાગ હોય, ડિફેક્ટ હોય એને લોકેટ કરવું, એને ચેક કરવું, એને રિપેર કરવું. ઇન્સ્પેક્ટ ધ કોમ્યુટેટર ફોર ધ પાર્ટિયલ બર્નિંગ, એટલે તમારું જો ઇન્સ્પેક્ટ જે તમારું કોમ્યુટેટર છે એના કોઈ પાર્ટ પડી ગયા હોય એ ચેક કરવા. એડજસ્ટ ધ સ્પ્રિંગ ઇન ધ કેસ ઓફ બ્રશ આર ફ્રોમ આઉટ એન્ડ રિપ્લેસ ધેમ, એટલે તમારી સ્પ્રિંગને એડજસ્ટ કરવું છે, તમારા કોમ્યુટેટર ટચ ના થતા હોય એના કારણે એને બ્રશને ચેક કરવું, એ ખરાબ તો નહીં ગયા છે અથવા ખરાબ થઈ ગયા હોય તો એને રિપ્લેસ કરવા. સ્પ્રિંગ સેટ કરવાથી થઈ જાય તો કરી દેવું, બાકી ખરાબ થઈ ગયા તો આખા બ્રશને આપણે રિપ્લેસ કરવું. પછી નેક્સ્ટ છે રિપ્લેસ ઓર રિપેર ઓર બેરિંગ. આપણે આગળ વાત કરીએ કે તમારું બેરિંગ સીઝ થઈ ગયું, એને શું કરવું? એને રિપેર કરવું, લ્યુબ્રિકેશન કરવું અથવા એને રિપ્લેસ કરવું. ચેક ધ સ્ટાર્ટર, એટલે તમારું જે છે કરંટ ઇઝ નોટ અવેલેબલ, એટલે તમને સૌથી પહેલાં સ્ટાર્ટર ચેક કરવું. પછી છે ચેક ધ સપ્લાય. તમે આપણે આગળ વાત કરી કે સપ્લાય ફોલ્ટ, તમારું સપ્લાય ફોલ્ટી હોય એ ચેક કરવું કે તમારા સપ્લાયમાં કોઈ ફોલ્ટ હોઈ શકે, આગળથી જે સપ્લાય આવતું એમાં કોઈ ફોલ્ટ હોઈ શકે. પછી જે છે રિમૂવ ધ કેમ્સ લોક,
એટલે જેમાં જે બેલ્ટથી જે તમારું લોડ લોક થઈ ગયું છે એને થોડુંક લૂઝ કરવું, એને થોડુંક ફ્રી કરવું કે મોટરનું જે રોટર છે એ ફરી શકે, જે શોર્ટ આઉટ કંટ્રોલ સર્કિટ. એટલે આપણે આગળ વાત કરીએ રોંગ કરેક્શન કર્યા હોય એને શોર્ટ કરવા, પહેલાં ચેક કરવો, શોર્ટ આઉટ કરવો કે જે તમારા કનેક્શન જે રોંગ કર્યા એને રાઇટ કનેક્શન કરવા. પછી સપ્લાય ઓર સ્ટાર્ટર ટ્રીપ્સ આઉટ એટ સ્ટાર્ટ, એટલે જે તમે સપ્લાય અથવા સ્ટાર્ટર તમારું ટ્રીપ થતું હોય, તમારું એમસીબી ટ્રીપ થતું હોય, સ્ટાર્ટર ટ્રીપ થતું હોય, એ પણ થઈ શકે. તેમાં શું છે તમારું કનેક્શન એના કારણે જોઈએ કે શાના કારણે બધું થાય છે. પછી આપણે પહેલાં એને વાત કરીએ તો સૌથી પહેલાં એ વાત છે કે તમારું કનેક્શન રોંગ હોઈ શકે અથવા કનેક્શન લૂઝ હોઈ શકે. પછી નેક્સ્ટ છે તમારું મોટર ઓવરલોડ ચાલતું હોય એટલે વધારે પડતા લોડ લેતું હોય. પછી જે તમારું ઇન્ટરવલ ઓફ ધ લોડ ટુ હાઈ, એનું લોડ ટુ હાઈ હોય. પછી જે છે ઓવરલોડ ઓર સર્કિટ બ્રેકર ઇનકરેક્ટલી સેટ ધ સાઇઝ, તમારું સર્કિટ બ્રેકર અને તમારું ઓવરલોડ ઓર સર્કિટ બ્રેકરનું તમારું કનેક્શન બરોબર ના હોય અથવા તમારે જે ઓવરલોડ માટે જે કનેક્શન પર સર્કિટ બ્રેકર ટ્રીપ થયું હોય એને તમે સાઇઝ મેચ ના કરી હોય અથવા તમે પેલા નેમ પ્લેટને સેટ ના કરી હોય કે આટલા ઓવરલોડ પર ટ્રીપ થઈ જવું જોઈએ, એ વસ્તુ થઈ શકે. તો અંડરલોડ પર આટલા અંડરલોડ પર ટ્રીપ ના થવું જોઈએ. એને કઈ રીતે ફિક્સ કરવા? સૌથી પહેલાં તો આપણે કનેક્શન ફિક્સ કરવા. જે આપણે કનેક્શન હોય એ કનેક્શનને ચેક કરવું કે રોંગ હોય તો એને ફિક્સ કરવા, લૂઝ હોય તો ટાઈટ કરવા. પછી જે ચેન્જ ધ મોટર ઓફ ધ કરેક્ટ સાઇઝ, એટલે તમારું મોટર જે હોય, મોટર ઓવરલોડેડ હોય તો એને કરેક્ટ સાઇઝ પર ચેક કરવું. પછી ચેન્જ કરવું. ચેન્જ ધ કેબલ ઓફ કરેક્ટ સાઇઝ, એટલે તમારું કેબલની જે સાઇઝ હોય જે હોય, જે એમએમના આપણે કેબલ યુઝ કરવાના છે એ એમએમ પ્રમાણે કેબલને મૂકવું. પછી જે કરેક્ટ ધ સેટિંગ ઓફ ધ ઓવરલોડ ઓર બ્રેકર ઓર ચેન્જ, ઓવરલોડના તમારા બ્રેકરના સેટિંગ ચેક કરવા અથવા તો એને ચેન્જ કરવું. પછી આપણે નેક્સ્ટ વાત કરીએ. આમાં નેક્સ્ટ આગળ વાત છે કે ઓન સ્ટાર્ટિંગ ઇટ સ્ટાર્ટ ધેન ધ ચેન્જ ધ ડાયરેક્શન ઓફ ધ રોટેશન, એટલે તમે ચાલુ કરો તો મોટર ચાલુ થાય છે, પણ ચાલુ થતાં જ એ પોતાનું ડાયરેક્શન બદલી લે છે. ક્લોકની જગ્યાએ એન્ટી ક્લોકવાઇઝ ફરતું રહે છે. મોટર વધારે પડતી હંમેશા ક્લોકવાઇઝ ફરે છે. એન્ટી ક્લોકવાઇઝ ફરે તો તમે ચેક કરવું એ કયા કારણો હોઈ શકે. ડીસી મોટરમાં, ઇન્ડક્શન મોટરમાં અલગ હોય છે. હવે ડીસી મોટરમાં આપણે જોઈએ છીએ કે ડીસી મોટરમાં કયા કારણો હોઈ શકે. સૌથી પહેલાં કે રિવર્સ પોલારિટી ઓફ ડીસી સપ્લાય. ડીસી સપ્લાય હોય છે એ તમે પોઝિટિવ નેગેટિવની જગ્યાએ નેગેટિવ પોઝિટિવ આપો તો મોટર ઊંધી ફરવા લાગે. ચેક ધ જનરેટર ફોર ધ રીઝન ઓફ ધ ચેન્જિંગ પોલારિટી, એટલે તમે ચેક કરવું, તમારા પોલારિટી ચેક કરવી. પોલારિટી બરોબર હોય ના હોય તો એને ચેન્જ કરવું, મોટર સીધી ફરવા લાગશે. હવે આપણે આગળ વાત કરીશું સ્લો રનિંગ. મોટર ફરે છે પણ સ્લો ફરે છે અથવા ધીમી ફરે છે, એના કયા કયા કારણો થઈ શકે. આપણે કારણો માટે આગળ વાત કરીશું કે આર્મેચર બાર શોર્ટ, એટલે તમારા જે આર્મેચરના જે બાર ટૂંકા હોય, આર્મેચર બાર હોય એ નાના હોય. પછી લો વોલ્ટેજ હોય. પછી ઓવરલોડેડ પડતું હોય ત્યારે પણ મોટર સ્લો ફરે. બ્રશ નોટ ઇન ધ ન્યુટ્રલ પોઝિશન, બ્રશનું જે પોઝિશન એક ફિક્સ હોય છે, એ ન્યુટ્રલ પોઝિશન હોય છે કે એ ટાઈમે બ્રશ કામ કરે બરોબર તરીકે, ન્યુટ્રલ પોઝિશન હોય છે કે બગડે પણ નહીં ને કામ પણ બરોબર, ન્યુટ્રલ પોઝિશન પર કામ કરે. કામ ન કરતું ત્યારે થઈ શકે. એક્સક્લુઝિવ સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ ઇન સર્કિટ, સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ હોય એ હાઈ હોય, વધારે હોય તમારી સર્કિટમાં ત્યારે આ વસ્તુ થાય. ન્યુટ્રલ્સ નોટ અવેલેબલ, એ તમારું જે ન્યુટ્રલ્સ હોય એ નોટ અવેલેબલ હોય ત્યારે બની શકે. હવે એને કઈ રીતે રિઝોલ્વ કરવું, હવે આપણે આગળ વાત કરીએ. ગેટ ધ મોટર ટુ રિપેર શોપ, તમારું આર્મેચર બાર શોર્ટ હોય તો સૌથી પહેલાં એને રિપેર શોપ લઈ જવી, એને રિપેર કરવું, એને સેટ કરવું. આર્મેચર બારને લિમિટેડ સાઇઝ સુધી લાવવું. ચેક ધ લોડ કરંટ એન્ડ ધ સપ્લાય વોલ્ટેજ, તમારો જે સપ્લાય વોલ્ટેજ છે એમાં લોડ કરંટ ચેક કરવું કેટલું જાય છે કેટલું હોય છે લો વોલ્ટેજમાં. પછી આપણે જે ચેક ધ લોડ કરંટ ઇન ધ હીટિંગ. હમણાં આપણે લોડ કરંટ તો ચેક કરવું. લોડ કરંટ ચેક કર્યા પછી આપણે સૌથી પહેલાં એને હીટિંગ પણ ચેક કરવી. ક્યારેક વાર અંડર લોડ પર ચાલે અથવા લો ફરે અથવા કોઈ પ્રોબ્લમના કારણે પણ હીટિંગ આવી શકે તો હીટિંગ પણ ચેક કરવી, ત્યારે આપણે ખબર પડે કે શાના માટે થાય છે. ચેક ધ ન્યુટ્રલ પોઝિશન એન્ડ ધ સેટ ધ કરેક્ટલી, તમારું જે ન્યુટ્રલ પોઝિશન હોય બ્રશનું એને ચેક કરવો, એ થોડુંક આગળ પાછળ થઈ ગયું તો એને સેટ કરવું. પછી છે પાંચમું, સેટ ધ સ્ટાર્ટિંગ હેન્ડલ એન્ડ ધ ફૂલ સ્ટાર્ટ પોઝિશન, એટલે તમે જોયું કે સ્ટાર્ટિંગ જે આપણું જે આગળ વાત કરીએ તો સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ વધારે હોય,
સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ ચેક કરવું, વધારે હોય તો એને ઓછું કરવું, એન્ડ ધ સ્ટાર્ટ પોઝિશન પર લાવવું, સેટ ધ મોટર ઓફ ધ ટ્રુ ન્યુટ્રલ, એને ટ્રુ ન્યુટ્રલ સાચું ન્યુટ્રલ આપવું. આપણે આગળ વાત કરીએ. આપણે આગળ જઈએ. હવે આગળ આપણું નેક્સ્ટ પોઈન્ટ છે મોટર રન ફાસ્ટ, એટલે જે તમારી મોટર છે એ વધારે સ્પીડ પર ફરે છે. એના કયા કયા કારણો હોય છે કે આપણે આગળ વાત કરીએ. સૌથી પહેલાં છે વોલ્ટેજ ટુ હાઈ. તમે જ્યારે મોટરને વોલ્ટેજ વધારે પડતા હાઈ આપી દો ત્યારે પણ મોટર ફાસ્ટ ફરે. પછી નેક્સ્ટ છે સિરીઝ ફિલ્ડ પોઝિશન એન્ડ ધ શન્ટ ફિલ્ડ પોઝિશન સ્ટ્રોંગ ડિફરન્શિયલ એક્શન. એટલે તમારું જે સિરીઝ ફિલ્ડ છે, તમારું જે શન્ટ ફિલ્ડ છે એ વધારે પડતું ડિફરન્શિયલ એક્શન, સ્ટ્રોંગ ડિફરન્શિયલ એક્શન એના કારણે થાય. શન્ટ ફિલ્ડ ઓપન સર્કિટેડ ઓર લાઇટ લોડ, તમારું શન્ટ ફિલ્ડ ઓપન થઈ ગયું, તમારું લોડ લાઇટ હોય ત્યારે ફરે. પછી તમારે છે રિયોસ્ટેટ ઇન ધ શન્ટ ફિલ્ડ યેટ સેટ એટ ધ હાઈ રેઝિસ્ટન્સ વેલ્યુ. એટલે તમારું જે રિયોસ્ટેટ ઇન ધ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે એ તમે હાઈ રેઝિસ્ટન્સ વેલ્યુ પર સેટ કરો ત્યારે એ વસ્તુ થાય. શન્ટ ફિલ્ડ કોઇલ શોર્ટેડ, એટલે તમારું જે શન્ટ ફિલ્ડની જે કોઇલ હોય એ શોર્ટ થઈ ગઈ હોય, બળી ગઈ હોય અથવા એમાં કશું પ્રોબ્લેમ થઈ હોય ત્યારે લોડ ઇઝ સો લેસ, એટલે તમારું જે લોડ છે એ વધારે પડતું ડાઉન હોય ત્યારે આ વસ્તુ થાય. હવે આપણે એના ઉપાયો જોઈશું. હવે આપણે જોયું કે વોલ્ટેજ ટુ હાઈ, તેનો શું છે કે સપ્લાય વોલ્ટેજ ચેક કરવું સૌથી પહેલાં, કે હાઈ હોય તેને લો કરવું, સેટ કરવું વોલ્ટેજ લિમિટેડ પર એનું. પછી જે ચેક ધ કનેક્શન એન્ડ ધ ટેસ્ટ ઓફ કેરેક્ટરિસ્ટિક. આગળ આપણે વાત કરીએ ફિલ્ડ પોઝિશન ને બધું, શન્ટ ફિલ્ડ પોઝિશન, શન્ટ ફિલ્ડ, સિરીઝ ફિલ્ડ પોઝિશન અને ડિફરન્શિયલ એક્શનનું આપણે વાત કરી. એમાં શું કરવું સૌથી પહેલાં, એ તમારું ચેક ધ કનેક્શન એન્ડ ધ ટેસ્ટ ઓફ કેરેક્ટરિસ્ટિક. કનેક્શન ચેક કરવાની, તેની કેરેક્ટરિસ્ટિકને ચકાસીને ચેક કરવું, કેરેક્ટરિસ્ટિક બરોબર છે કે એમાં કોઈ ફોલ્ટ આવે છે, કે એમાં કોઈ પ્રોબ્લેમ આવે છે. નેક્સ્ટ હવે જોઈએ કે ચેક ધ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ. તમારે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ ઓપન હોય અને લાઇટ લોડ હોય તો સૌથી પહેલાં શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને ચેક કરવું કે શું પ્રોબ્લેમ છે એમાં. પછી રિયોસ્ટેટનું પછી આપણે જોયું કે રિયોસ્ટેટનું તમારે રેઝિસ્ટન્સ હાઈ મૂક્યો હોય અને ત્યારે આ થાય તો એનું સોલ્યુશન શું છે. કટ આઉટ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ ફિલ્ડ સર્કિટ, હાઈ ફિલ્ડ મીન્સ લેસ ફ્લક્સ મીનિંગ મોટર સ્પીડ. એટલે તમારું જે આ પ્રોબ્લેમ એવું છે કે કટ આઉટ ધ રેઝિસ્ટન્સ, તમે કટ આઉટ રેઝિસ્ટ કરવું જ્યારે તમારું મોટરમાં વધારે રેઝિસ્ટન્સ હશે, લો ફ્લક્સ હશે, એનાથી સ્પીડમાં વધારો થશે, એના કારણે સ્પીડમાં વધારો થાય છે. ચેક ધ શન્ટ ફિલ્ડ કોઇલ. શન્ટ ફિલ્ડ કોઇલમાં કોઈ ફોલ્ટ હોય તો સૌથી પહેલાં શન્ટ ફિલ્ડ કોઇલને ચેક કરવી, મલ્ટીમીટર, મેગરમીટર, રેઝિસ્ટન્સ ચેક કરવું, એનાથી થાય. ઇન્ક્રીઝ લોડ, તમારો લોડ લેસ હોય તો એને ઇન્ક્રીઝ કરવું, ચેક કરવું, જ્યાં સુધી આપણી લિમિટ હોય ત્યાં સુધી ઇન્ક્રીઝ કરવું, વધારે પણ નહીં કરવું કે વધારે લોડથી મોટર સ્લો થઈ જાય. હવે આપણે આને નેક્સ્ટ ટોપિક પર જઈએ. નેક્સ્ટ ટોપિક છે આપણું મોટર સ્ટાર્ટ બટ હેઝ નો ટોર્ક. મોટર ડઝ નોટ રીચ ફૂલ સ્પીડ ઓર ટેક લોંગ ટાઈમ ટુ એક્સિલરેટ. એટલે આ કહેવા માગે છે કે મોટર તમારી સ્ટાર્ટ થાય છે પણ એમાં ટોર્ક નથી, એ તેના રેટેડ રીચ સ્પીડ પર પહોંચતી નથી અને તેને સ્પીડ થવા માટે, એક્સિલરેટ થવા માટે વધારે પડતું ટાઈમ લાગે છે. એટલે થોડુંક ટાઈમ લાગે છે સ્પીડ એની રેટેડ સ્પીડ પર પહોંચવા માટે. મોટરને વધારે ટાઈમ લાગે તો એમાં પણ ફોલ્ટ હોઈ શકે છે કે તમારું રેટેડ સ્પીડ પર પહોંચી જાય, ટોર્ક ના હોય પણ તમને રેટેડ સ્પીડ પર પહોંચતા ટાઈમ લાગે, એનાથી પણ ફોલ્ટ હોય. એ ફોલ્ટના કયા કારણોસર થાય છે એ આપણે વાત કરીએ આગળ. હવે આપણે જોઈએ આગળ કે ઇનકરેક્ટ કનેક્શન્સ. તમારા જે કનેક્શન હોય એ ઇનકરેક્ટ હોય, સૌથી પહેલાં એ ચેક કરવા. ડેલ્ટા વાઉન્ડ મોટર કનેક્ટ ઇન સ્ટાર, એટલે તમારું મોટર વાઉન્ડ છે એ ડેલ્ટા છે, તમે એને કરેક્ટ કર્યું સ્ટારમાં ત્યારે આ પ્રોબ્લેમ થઈ શકે છે. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર સ્ટેઇંગ ઇન ધ સ્ટાર્ટર, એટલે તમારું સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે સ્ટેઇંગ ઇન ધ સ્ટાર્ટરમાં હોય એ પ્રોબ્લેમ થઈ શકે છે. મટીરિયલ ઓફ ધ ફૂલ લોડ હાઈ, એટલે તમારું જે લોડ એ બહુ હાઈ હોય. પછી જે મોટર ઓવરલોડેડ હોય, તમારું મોટર ઓવરલોડ ફરતી હોય ત્યારે પણ થઈ શકે છે. પછી જે છઠ્ઠું છે કે આપણું જે લો વોલ્ટેજ ડ્યુ ટુ ધ વોલ્ટેજ ડ્રોપ ઇન કેબલ, તમારા કેબલમાં વધારે પડતા વોલ્ટેજ ડ્રોપ થતા હોય ત્યારે પણ વસ્તુ થઈ શકે. એને સોલ્વ કઈ રીતે કરવા આગળ જઈએ આપણે. શોર્ટ આઉટ ધ કરેક્ટ કનેક્શન, કે તમારા કનેક્શન એ શોર્ટ આઉટ કરો એટલે ચેક કરવું, એને પ્રોબ્લેમને સોલ્વ કરી શોર્ટ આઉટ કરવું, ચેક કરવા કે તમારા કનેક્શન કરેક્ટ છે કે નથી. ચેક ધ કનેક્શન, તમારા જે કનેક્શન છે એને ચેક કરવા કે તમારા કનેક્શનમાં કોઈ ફોલ્ટ નથી. ચેક ધ ટાઈમર એન્ડ ધ સ્ટાર્ટર કંટ્રોલ સર્કિટ,
તમારો ટાઈમર ચેક કરો કે સ્ટાર્ટર કંટ્રોલ સર્કિટમાં સ્ટાર ડેલ્ટાનું જે ટાઈમર છે કમ્પ્લીટ છે કે નથી. પછી ચેન્જ ધ મોટર ફોર કરેક્ટ સાઇઝ, તમારું જે સ્ટાર્ટર છે એના ઉપર તમારે મોટર ચેક કરવું કે તેની કરેક્ટ સાઇઝ પર છે, ના હોય તો એને ચેન્જ કરવી. પછી ચેક ધ લોડ, તમારું લોડ ચેક કરો કે લોડ કેટલું છે, નોર્મલ છે, હાઈ છે કે મીડિયમ છે, એ ચેક કરવું, ઓવરલોડેડ કેટલું નથી. પછી ચેન્જ ધ કેબલ કરેક્ટ સાઇઝ, એટલે તમારું કેબલનું જે એમએમના કારણે પણ તમારા વોલ્ટેજ ડ્રોપમાં ફરક પડે. તમારે એમએમ એકદમ હાઈ એમએમ મૂક્યા હોય ને તમારું વોલ્ટેજનું જે વોલ્ટેજ જે જોઈએ છે તો કરંટ જે ટ્રાન્સફર થતો હોય એ લો વોલ્ટેજ ટ્રાન્સફર થતો હોય. પછી તમારે એમએમ તમે હાઈ મૂક્યા હોય કે તમારું એમએમ છે 25 mm ને તમારું કરંટ ફ્લો થાય છે 2 એમ્પિયર, તો એમાં વોલ્ટેજ ડ્રોપ કેટલા થશે એ પ્રમાણે તમારા એમએમના તમારા કરંટ રેટેડ કરંટના હિસાબે તમારે કેબલના એમએમ ડિસાઇડ કરો, એમએમની સાઇઝ સુધી એના પર હોઈ શકે છે. આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ, મોટર ઓવરહીટિંગ. મોટર તમારી વધારે પડતી હીટ થાય છે, એ શાના કારણે થાય છે એ આપણે વાત કરીએ આગળ. ઓવરલોડેડ ફોર ધ લોંગ ડ્યુરેશન, ઓવરલોડ છે પણ લાંબા ગાળા સમયથી ઓવરલોડ ચાલે છે તમારું, ત્યારે પણ મોટર હીટ થાય. નોર્મલ શોર્ટ ટર્મ હોય ઓવરલોડ તો મોટર હીટ ના થાય, પણ જ્યારે તમારું લાંબા ગાળાથી ચાલતું હોય કે 15 મિનિટ, 20 મિનિટ, 10 મિનિટ, કલાક, અડધો કલાક, 2 કલાક, 3 કલાક, ત્યારે મોટર વધારે પડતી હીટ થાય. હવે નેક્સ્ટ એમાં છે કે હાઈ એમ્બિયન્ટ ટેમ્પરેચર એન્ડ લેક ઓફ ધ વેન્ટિલેશન ઇન ધ ઓવરલોડેડ. તમારું એમ્બિયન્ટ ટેમ્પરેચર હાઈ છે એ તમારું વેન્ટિલેશન બરોબર ના હોય ત્યારે થાય. ક્લોઝિંગ ઓફ ધ વેન્ટિલેશન ડક્ટ, તમારું વેન્ટિલેશન જે મોટરને ઠંડી કરવા માટે હંમેશા વેન્ટિલેશન મૂકવામાં આવે છે. વેન્ટિલેશન અલગ અલગ પ્રકારના, પંખો હોય, બ્લોવર હોય, કશું પણ હોઈ શકે. તમારું જે વેન્ટિલેશન ડક્ટ હોય જે તમારું ગરમ હવાને બહાર ફેંકતો હોય, એક્ઝોસ્ટ કરતો હોય, એ ડક્ટ તમારું એ ડક્ટ ક્લોઝ હોય કે તમારું હીટિંગ જે એક્ઝોસ્ટ થવાના કારણે અંદર ફરે છે, એનાથી મોટરને વધારે હીટ કરે છે. પછી છે લો વોલ્ટેજ હેન્સી હાઈ કરંટ, તમારું વોલ્ટેજ લો હોય પણ તમારું કરંટ હાઈ જતો હોય ત્યારે પણ આ થાય. ટ્રબલ વિથ ધ બેરિંગ, તમારું બેરિંગ જામ ફરતું હોય, બેરિંગ હાર્ડ હોય અને તમે એને ફરાવો અને તેને વધારે પડતા સમય માટે ફરાવી છે તો બેરિંગ પણ હીટ થશે, એનાથી મોટરમાં પણ હીટિંગ આવશે. પછી શોર્ટ સર્કિટ ઇન ધ આર્મેચર, તમારા આર્મેચરમાં શોર્ટ સર્કિટ હોય, ફોલ્ટ હોય, એના કારણે થાય. એને રિડ્યુસ કેવી રીતે કરવા, સોલ્વ કઈ રીતે કરવા, લિમિટ કેવી રીતે કરવા. પછી છે રિડ્યુસ લોડ ટીલ ધ મશીન ક્લોઝ ડાઉન, તમારું લોડને રિડ્યુસ કરવો એટલે ઓછો કરવો. ક્યાં સુધી? જ્યાં સુધી તમારું મશીન કૂલ ડાઉન નહીં થતું, ઠંડુ નહીં થતું, ત્યાં સુધી તમારે મોટર લોડને રિડ્યુસ કરવો, ઓછો કરવો. જેનાથી તમારું મોટર રિડ્યુસ થાય, તમારા મોટરમાં લોડ રિડ્યુસ થશે તો તે તમારા નોર્મલ ટેમ્પરેચર પર આવવા માટે થોડું ટાઈમ લાગશે. ત્યાં સુધી લોડને રિડ્યુસ કરવો, રિડ્યુસ રાખવો. આવી જાય એના પછી એને લોડ વધારી દેવું, પછી એને એવી રીતે સેટ કરવું. રિડ્યુસ ધ લોડ એન્ડ ચેક ધ વેન્ટિલેશન સિસ્ટમ, તમે લોડ રિડ્યુસ કર્યું, હવે જઈને પહેલાં વેન્ટિલેશન ચેક કરવાનું, વેન્ટિલેશન પણ ચાલે છે કે નહીં ચાલતું. ક્લીન ધ ડક્ટ, તમારી ડક્ટ ક્લોઝ છે, ધૂળના કારણો હોય, મિટ્ટીના કારણો, કયા પણ કારણો છે એ ચેક કરવું કે ડક્ટ ક્લોઝ છે કે ઓપન છે. અગર મિટ્ટી હોય તો એને ક્લીન કરવું, ઓપન કરવું. રિડ્યુસ ધ લોડ કરવું, ઓવરલોડ ચાલતો હતો તો. પછી જે રિપેર ધ બેરિંગ, તમારી બેરિંગ જે જામ હોય, જે અવાજ કરતો એનાથી હીટિંગ થતું હોય, એને રિપેર કરવું અથવા લ્યુબ્રિકેશન કરવું અથવા એને રિપ્લેસ કરવું. પછી જે તમારું રિપેર ધ આર્મેચર, તમારું આર્મેચરમાં જે આપણે જોઈએ કે શોર્ટ સર્કિટ હોય યા તો ઓપન હોય એને ચેક કરો, એને રિપેર કરો અથવા રિપ્લેસ કરો. નેક્સ્ટ જોઈએ આપણે સ્પાર્કિંગ એટ ધ બ્રશમાં સ્પાર્ક થાય છે. કોમ્યુટેટર અને બ્રશ વચ્ચે સ્પાર્ક થાય છે, એટલે બ્રશમાં સ્પાર્ક થાય છે. હવે કયા કારણો હોઈ શકે એમાં? ડર્ટી કોમ્યુટેટર એન્ડ ધ બ્રશ, તમારા બ્રશ ખરાબ હોય, ધૂળ માટી લાગેલી હોય તો તમારા કોમ્યુટેટર પર ધૂળ માટી લાગેલી હોય, ગંદા હોય. રોંગ બ્રશ ગ્રેડ, તમારા બ્રશના જે ગ્રેડ હોય એ રોંગ હોય, એ જુદા હોય. તમારા કોમ્યુટેટર તમારા લોડ કરંટના ઉપર તમારા બ્રશના ગ્રેડ ડિસાઇડ થાય છે, ગ્રેડ એના પ્રમાણે હોય છે. ગ્રેડ ખોટા હોય ત્યારે હોઈ શકે. બ્રશ ઓફ ધ ન્યુટ્રલ પોઝિશન, બ્રશ તેના ન્યુટ્રલ પોઝિશન પર ના હોય ત્યારે થાય. ન્યુટ્રલ પોઝિશન એવી રિવાજ છે કે જે નુકસાન પણ ના કરે ને એને વધારે પડતો ફાયદો પણ ના કરે. ન્યુટ્રલ પોઝિશન એટલે નોર્મલ પોઝિશન પર, નોર્મલ પોઝિશન એટલે ન્યુટ્રલ પોઝિશન. પછી છે જે ઇન્ટરપોલ પોલારિંગ રોંગ, એટલે તમારું ઇન્ટરપોલ જે પોલારિંગ છે એ રોંગ હોય, ખોટું હોય ત્યારે થઈ શકે. રોંગ બ્રશ એડજસ્ટમેન્ટ, તમારું જે બ્રશનું જે એડજસ્ટમેન્ટ હોય એ રોંગ હોય
ક્યારે થઈ શકે? ઓપન આર્મેચર કોઇલ, તમારા આર્મેચરની કોઇલ ઓપન હોય, હાઈ માઇકા, તમારું જે માઇકાનું જે છે એ હાઈ હોય, શોર્ટેડ ધ કોમ્યુટેટિંગ પોલ ટર્ન, તમારો જે કોમ્યુટેટર જે પોલ, તમારો જે કોમ્યુટેટિંગ પોલ છે શોર્ટ ટર્ન હોય ત્યારે થાય. પોલ આર સોલ્ડર્ડ કનેક્શન, તમારા જે પુઅર સોલ્ડર્ડ કનેક્શન, તમારા જે સોલ્ડરિંગ કનેક્શન પુઅર હોય એટલે ઢીલા હોય અથવા મજબૂત ના હોય ત્યારે થઈ શકે. હવે એને કેવી રીતે કરવું? પહેલાં તો સૌથી પહેલાં ક્લીન ધ સરફેસ ઓફ ધ કોમ્યુટેટર. કોમ્યુટેટરની જે ડર્ટ હોય એને દૂર કરવું, એને ક્લીન કરવું, બ્રશને ક્લીન કરવું. પછી ચેન્જ ધ બ્રશ અને વિથ ધ કરેક્ટ ગ્રેડ. જે ગ્રેડ આપણે ખોટા મૂક્યા છે એને ચેન્જ કરીને કરેક્ટ ગ્રેડ મૂકવા, એને ગ્રેડ સેટ કરીને કમ્પ્લીટ મૂકવું. બીજે બેરિંગ બ્રશ ઓફ ન્યુટ્રલ. તમારા જે બેરિંગ, તમારા જે બ્રિંગ એટલે કરો, બ્રિંગ ધ બ્રશિશ ટુ ન્યુટ્રલ. તમારા જે બ્રશને ન્યુટ્રલમાં લાવો, ન્યુટ્રલ પોઝિશન પર લાવો. ચેક ધ પોલારિટી એન્ડ કરેક્ટ. પોલારિટી ચેક કરવું, કરેક્ટ ના હોય તો એને કરેક્ટ કરવી, બરાબર કમ્પ્લીટ એને સેટ કરવું. એડજસ્ટ ધ બ્રશ પોઝિશન છે, બ્રશ પોઝિશન તમારી ઉપર નીચે થઈ ગયું, આગળ પાછળ થઈ ગયું, થોડા હલી ગયા એને સેટ કરવું. રિપેર એટલે આગળ આપણે જોઈએ છઠ્ઠામાં કે જે ઓપન આર્મેચર કોઇલ હોય તો એને આર્મેચરને બહાર નીકાળીને રિપેર કરવું, ના થાય તો એને રિપ્લેસ કરવું. રિમૂવ હાઈ માઇકા ટુ ધ ડેપ્થ ટુ ઇક્વલ ધ વિડ્થ. એનું જે હાઈ માઇકા છે એને ઓછો કરવો, ડેપ્થ ઇક્વલ કરવી. પછી જે રિપેર ધ કોઇલ્સ, જે કોઇલ તમારી જે શોર્ટેડ છે એને રિપેર કરવી. પછી જે રિસોલ્ડર ધેન પોલારિટી, તમારે જે રિસોલ્ડર જે હમણાં વાત કરી કે રિસોલ્ડ કનેક્શન પુઅર હોય એને બરોબર કરવા, ફરી રિસોલ્ડ કરવા. તો આપણે નેક્સ્ટ આગળ વાત કરીએ. મોટર આર્મેચર ઇન ધ એક્સેસ ઓફ ધ નેમ પ્લેટ ઓફ ધ ફૂલ લોડ એમ્પિયર ઓન લોડ. એટલે તમારી મોટરનું એમ્પિયર છે એ ઇન વધારે છે. કેટલા? તમારા નેમ પ્લેટ પર બતાવ્યા લોડના ઉપર તમારું મોટર એમ્પિયર છે એ વધારે છે. એ શાના કારણે થાય છે? ફૂલ લોડ પર જે મોટરની નેમ પ્લેટ પર હંમેશા ફૂલ લોડ એમ્પિયર કરંટ બતાવેલા હોય છે, પણ તમારી મોટર નેમ પ્લેટ કરતાં વધારે કરંટ લે છે. કયા કયા પ્રોબ્લેમ હોઈ શકે છે? સૌથી પહેલાં તો મોટર ઓવરલોડ તો હોય. પછી જે લો વોલ્ટેજ સપ્લાય, તમારું વોલ્ટેજ ઓવરલોડ છે ને તમે લો સપ્લાય પર ચાલો તો ત્યારે પણ થાય. રોંગ વોલ્ટેજ એન્ડ ફ્રીક્વન્સી, તમારું જે ફ્રીક્વન્સી છે એ રોંગ હોય, તમારા વોલ્ટેજ તમે રોંગ વોલ્ટેજ અને ફ્રીક્વન્સી આપી હોય ત્યારે 110 વોલ્ટ હોય તમે અથવા તો 80 વોલ્ટ આપો અથવા 150 વોલ્ટ આપો ત્યારે. રોંગ કનેક્શન, તમારા કનેક્શન કરેલા રોંગ હોય. મોટર સિંગલ ફેસિંગ સપ્લાય વોલ્ટેજ અનબેલેન્સ. મોટર સિંગલ ફેસિંગ સપ્લાય, તમારે સિંગલ ફેસિંગ સપ્લાય ચેક કરવું. સપ્લાય વોલ્ટેજ અનબેલેન્સ, તમારું સપ્લાય વોલ્ટેજ છે એ અનબેલેન્સ હોય. પછી જે મોટર સ્પીડ નોટ મેચ ટુ ધ લોડ, તમારું જે લોડથી મોટર સ્પીડ મેચ ના થાય ત્યારે પણ આ વસ્તુ થાય. એને કઈ રીતે ફિક્સ કરવા પડે આને આગળ વાત કરીએ. ફિક્સ ધ પ્રોબ્લેમ વિથ ધ લોડ ઓર ઇન્સ્ટોલ ન્યૂ મોટર ઓફ લાર્જર રેટિંગ એટલે તમારું જે લોઅર લોડ ચાલે છે એને ફિક્સ કરવું અથવા એને ચેન્જ કરી નવી મોટર ઇન્સ્ટોલ કરવી જે તમારા લોડ પ્રમાણે તમારી જરૂર હોય. તમારા લોડ પ્રમાણે એટલે તમારું ઓવરલોડ ચાલે છે એટલે તમારે વધારે લોડવાળી મોટરની જરૂર હોય છે ત્યારે તમે ચેક કરવું કે એના લાર્જર વોટવાળી મોટરને તમારે સેટ કરવી. હવે ચેક ધ સપ્લાય વોલ્ટેજ ચેક કરવું, કરેક્ટ વોલ્ટેજ ઓફ ફ્રીક્વન્સીને જે ચેક કરવું, પછી ચેક ધ કનેક્શન, ચેક ઓલ ફેઝ ચેક કરવા, પછી રિસ્ટોર બેલેન્સ, રિપ્લેસ બેલેન્સ સપ્લાય ટુ ઓલ ધ 3 ફેઝ, તમારા 3 ફેઝમાં બેલેન્સ સપ્લાય આવે છે કે નહીં આવે એને ચેક કરવું. ચેન્જ ધ મોટર ફોર ધ કરેક્ટ સ્પીડ, તમારી મોટરની કરેક્ટ સ્પીડ ચેક કરવી, એ કરેક્ટ સ્પીડ પર લાવો. હવે આપણે જોઈએ નેક્સ્ટ વાત કરીશું આગળ. મોટર ડઝ નોટ સ્લો ડાઉન ડ્યુ ધ ઇન્ક્રીઝ ઇન લોડ. તમારી મોટર સ્લો નહીં થતી, લોડ ઇન્ક્રીઝ થાય છે તમારું. જ્યારે પણ લોડ ઇન્ક્રીઝ થાય તમારી મોટર સ્પીડ થોડી ઓછી થતી જાય, પણ તમારું લોડ ઇન્ક્રીઝ થાય છે પણ મોટર સ્લો ડાઉન નહીં થતી. તમારે ત્યારે શું હોય છે કે અનસ્ટેબલ સ્પીડ રેગ્યુલેશન છે તમારું અનસ્ટેબલ છે, એને સેટ કરો. કઈ રીતે? ઇન્શ્યોર ધ ન્યુટ્રલ ઇઝ અવેલેબલ, એટલે ન્યુટ્રલ જે પોઈન્ટ છે અવેલેબલ હોય. સિરીઝ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ ટુ ધ ચેક ફોર ધ શોર્ટ ઇફ ટેક રિમિડિયલ મેઝર. એટલે તમારે સિરીઝ ફિલ્ડને ચેક કરવું, ઇફ રિક્વાયર્ડ ચેક શોર્ટ છે કે નથી એને ચેક કરવી. આગળ વાત કરીએ આપણે ફિલ્ડ વાઇન્ડિંગ ગેટ હોટ. તમારું ફિલ્ડ વાઇન્ડિંગ છે હોટ એટલે ગરમ થઈ ગઈ છે. ફિલ્ડ વાઇન્ડિંગ તમારી ગરમ થઈ ગઈ છે, શાના કારણે?
વોલ્ટેજ ઇઝ મોર દેન રેટેડ વેલ્યુ. તમારા નેમ પ્લેટ પર વોલ્ટેજ ડિસ્ક્રાઇબ કરેલા હોય છે કે તેની રેટેડ વેલ્યુ કેટલી છે. એનાથી વધારે જાય ત્યારે પણ મોટરને વાઇન્ડિંગ હીટ થાય. ડિફેક્ટિવ ઇમ્પ્રૂવ વેન્ટિલેશન, તમારું જે વેન્ટિલેશન છે ડિફેક્ટિવ છે અથવા એને ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, એને કદાચ ચેન્જીસની જરૂર છે, ત્યારે આ બધી વસ્તુ બને. એને કઈ રીતે કરવું? ઇન્સ્યોર ધ કરેક્ટ વોલ્ટેજ. તમારા નેમ પ્લેટ પર રેટેડ વોલ્ટેજ હિસાબે તમે કરેક્ટ વોલ્ટેજ સેટ કરવા. પછી આગળ આપણે જે રિમૂવ પેલા ડિફેક્ટિવ અથવા ઇમ્પ્રૂવ વેન્ટિલેશનની આપણે વાત કરીએ, એને કઈ રીતે સોલ્વ કરવું. રિમૂવ ધ રેસ્ટ્રિક્શન વિચ આર ધ રિસ્પોન્સિબલ ફોર ધ લોડ બેડ વેન્ટિલેશન. એટલે તમારે જે રિસ્ટ્રિક્શન કઈ રીતે કહી શકીએ? રિસ્ટ્રિક્શન એટલે અવરોધ, જે તમારું અટકાવતા હોય. રિસ્ટ્રિક્શન એટલે રોકાવતા હોય જે વસ્તુ તમને. વિચ આર ધ રિસ્પોન્સિબલ ફોર ધ બેડ વેન્ટિલેશન, જે શાના માટે રિસ્પોન્સિબલ હોય? બેડ વેન્ટિલેશનના કારણે. એને ચેક કરવા, એને ચેન્જ કરવા, અથવા એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું. પછી અનબેલેન્સ એમ્પિયર ઇન ધ ડિફરન્ટ ફેઝ વેન ધ મોટર લોડેડ. પછી આમાં શું કહેવા માંગે છે આ વસ્તુ કે અનબેલેન્સ એમ્પિયર, બેલેન્સ તમારા એમ્પિયર અનબેલેન્સ છે, વધઘટ ચાલે છે. ઇન ધ ડિફરન્ટ ફેઝ વેન મોટર લોડેડ, તમારું મોટર લોડેડ છે પણ તમારું એમ્પિયર વધઘટ ચાલે છે, ઇનબેલેન્સ રહે છે, બેલેન્સ રહેતા નથી. એના શું પ્રોબ્લેમ હોય છે? અનબેલેન્સ સપ્લાય વોલ્ટેજ. સપ્લાય વોલ્ટેજમાં અનબેલેન્સ થતા હોય. સપ્લાય હાઈ વોલ્ટેજ હાઈ લો ચાલતો હોય, હાઈ વોલ્ટેજ થતા હોય, લો વોલ્ટેજ થતા હોય, તરફ ફ્લક્ચ્યુએશન થતું હોય વોલ્ટેજમાં. ત્યારે બેલેન્સ સપ્લાય ઓર એક્સેપ્ટ અનબેલેન્સ. તમારું બેલેન્સ સપ્લાય છે, સપ્લાયને બેલેન્સ કરવું અથવા એક્સેપ્ટ અનબેલેન્સ ચેક કરવું. હવે આપણે લાસ્ટ ક્લાસ પર જઈએ છીએ. હવે લાસ્ટ 3 ટોપિક વધેલા છે, આપણે એના ઉપર વાત કરીએ. હવે મોટર રન ઇન ધ રોંગ ડાયરેક્શન. હમણાં આગળ આપણે વાત કરીએ, મોટર તમારી રોંગ ડાયરેક્શન ફરે છે, ઊંધી ફરે છે. તો કનેક્શન રોંગ હોઈ શકે, કનેક્શન હોવો છે, પોઝિટિવ નેગેટિવ આગળ પાછળ થાય ત્યારે બની શકે. ચેન્જ ધ ટુ ફેઝ સપ્લાય. સપ્લાયને જે પોલારિટી એને ચેન્જ કરવી તો સપ્લાય તમારું ચાલુ થઈ જાય, ક્લોકવાઇઝ ફરવાનું સ્ટાર્ટ કરી દે મોટર. નો લોડ એમ્પિયર ઇન ધ એક્સેસ ઓફ ફૂલ લોડ એમ્પિયર. નો લોડ એમ્પિયર, એક્સેસ ફૂલ લોડ એમ્પિયર એટલે તમારું નો લોડ પર ફૂલ લોડ ચાલે છે એમ્પિયર. તમારું નો લોડ એમ્પિયર નથી, તમારું લોડ નો લોડ છે, તમારા લોડ જોડેલું નથી, એમાં એમ્પિયર કશું નથી, પણ તમારી મોટર હાઈ એમ્પિયર લે છે. શું કારણ હોઈ શકે? એમાં ઇનકરેક્ટ કનેક્શન હોઈ શકે. તમારા સ્ટાર વાઉન્ડ મોટર કનેક્શન ડેલ્ટા, તમારી સ્ટાર વાઉન્ડ મોટર છે, તમે ડેલ્ટા કનેક્શન કરો ત્યારે હોઈ શકે આ વસ્તુ. વોલ્ટેજ ઇન એક્સેસ ઓફ ધ નેમ પ્લેટ, તમારા નેમ પ્લેટથી તમારા વોલ્ટેજ તમે વધારે આપેલા હોય. મોટર સપ્લાયડ ફોર ધ ડિફરન્ટ વોલ્ટેજ ઓર ફ્રિક્વન્સી, તમારી મોટરની વોલ્ટેજ અને ફ્રિક્વન્સી સેટ હોય છે, એ ઓલરેડી સિલેક્ટ કરેલી હોય છે. તમે એનાથી બીજું પ્રકારના ફ્રિક્વન્સી અથવા વોલ્ટેજ આપો ત્યારે વસ્તુ થઈ શકે છે. એને કઈ રીતે સેટ કરવું? મેક ધ કરેક્ટ કનેક્શન, એને કનેક્શન બરોબર કરવા. શોર્ટ આઉટ ધ કરેક્ટ કનેક્શન એટ ધ મોટર ટર્મિનલ. મોટર ટર્મિનલમાં જે રોંગ કનેક્શન એને શોર્ટ આઉટ કરીને કરેક્ટ. શોર્ટ આઉટ એટલે ક્લિયર કરવું પ્રોબ્લમને, શોર્ટ કરવી. શોર્ટ કરવી એટલે કનેક્શન શોર્ટ કરવાની, શોર્ટ કરવી એટલે પ્રોબ્લમને ક્લિયર કરવી, સોલ્વ કરવી એમ. કરેક્ટ સપ્લાય વોલ્ટેજ, તમારા સપ્લાય વોલ્ટેજને કરેક્ટ કરવા છે. ધ મોટર કરેક્ટ વોલ્ટેજ અને ફ્રિક્વન્સી, તમારી મોટરને ચેન્જ કરવું એટલે કરેક્ટ ફ્રિક્વન્સી ઓફ ધ વોલ્ટેજ. નેક્સ્ટ જોઈએ, લાસ્ટ પોઈન્ટ છે આપણું એક્સક્લુઝિવ ઇલેક્ટ્રિક નોઇઝ. તમારા મોટરમાંથી વધારે પડતા ઇલેક્ટ્રિક અવાજો આવે છે. ઇલેક્ટ્રિક અવાજ, મેકેનિકલ નહીં, ઇલેક્ટ્રિક. રોંગ કનેક્શન હોય, તમારા રોંગ વોલ્ટેજ હોય, રોંગ મોટર સિંગલ ફેસિંગ હોય, એ બરોબર ના હોય ત્યારે હોય છે. એને શું કરવું? કનેક્શન ફિક્સ કરવું, વોલ્ટેજ કરેક્ટ કરવા અને રિસ્ટોર ધ સપ્લાય ઓલ 3 ફેઝ. આવી રીતે સેટ કરવું. મારું નામ જોગીપુર છે. હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. મારી કોલેજનું નામ છે શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ અને હું ફાઇનલ યર્સમાં છું. તો આજે આપણે એક્સપેરિમેન્ટ 10 વિશે વાત કરીશું, કે જેથી મારા મિત્રએ આગળ તમને સમજાવ્યું હશે અને પાછળના આપણે ટૉપિક વિશે ચર્ચા કરીશું. તો આપણે પ્રોબ્લેમમાં જઈશું. મેકેનિકલ નોઇઝ ઓર વાઇબ્રેશન નોઇઝ બેરિંગ એન્ડ બેરિંગ્સ ઓવરહીટિંગ. એટલે કે મેકેનિકલ અવાજમાં આવતો હોય અથવા વાઇબ્રેશન થતી હોય, બેરિંગમાં અવાજ
આવતો હોય અને બેરિંગ વધારે પડતી ગરમ થતી હોય તેના માટે આપણે કારણો જોઈએ. તો પહેલું છે થ્રસ્ટ ફોર્મ લોડ ઓર મેઝરમેન્ટ, એટલે કે લોડની ખોટી ગોઠવણી કરી હોય. બીજું જોઈશું ડેમેજ બેરિંગ્સ ટુ મચ ગ્રીસ, નો ગ્રીસ ઓર ફોર્ગ મેટર ઇન ગ્રીસ, એટલે કે બેરિંગ ડેમેજ થતી હોય વધારે પડતા ગ્રીસના કારણે, ઓછા પડતા ગ્રીસના કારણે અથવા ગ્રીસમાં કોઈ અશુદ્ધિ હોય તેના કારણે થઈ શકે છે. આપણે હવે ત્રીજે જોઈશું રોટર કુલિંગ ઓર ફોરેન મેટર ઇન એર ગેપ, એટલે કે રોટરનું ખેંચાણ અથવા હવાના ગેપમાં કોઈ બાહ્ય પદાર્થ હોય જેવા કે દ્રશ્ય. ચોથું જોઈશું આઉટ ઓફ બેલેન્સ લોડ કપલિંગ ઓર કુલિંગ, એટલે કે અસંતુલિત લોડ અથવા તો અસંતુલિત કપલિંગ હોય અને અસંતુલિત કુલિંગ હોઈ શકે. સ્ટાર્ટ. હવે પાંચમું છે એક્સેસિવ બેલ્ટ પુલ, એટલે કે બેલ્ટનો અતિશય ખેંચાણ હોઈ શકે છે. છઠ્ઠું છે મોટર ફાઉન્ડેશન નોટ રેડ, એટલે કે મોટરનું ફાઉન્ડેશન બરાબર ન હોઈ શકે. તેથી સોલ્યુશન જોઈશું આપણે એના. પહેલું છે રીલ અલાઇન્ડ કપલિંગ્સ, એટલે કે કપલિંગને ફરીથી અલાઇન કરો. બીજું છે ક્લીન બેરિંગ હાઉસિંગ, ચેન્જ બેરિંગ એન્ડ રિપેક વિથ ફ્રેશ ગ્રેપ્સ, એટલે કે બેરિંગ જ્યાં ફિટ થાય છે અથવા બેરિંગ હાઉસિંગ અને ક્લીન કરતો તેમાં તાજું ગ્રીસ ભરો અથવા તો બેરિંગને ચેન્જ કરી નાખો. ત્રીજું છે રિમૂવ ધ મેટર, એટલે કે એર ગેપમાં જે બાહ્ય પદાર્થ હોય અને દૂર કરો. ચોથું છે ફિક્સ અપ આઉટ ઓર બેલેન્સ આઇટમ્સ, જે લોડ કપલિંગ કુલિંગ અથવા આઉટ ઓફ બેલેન્સ થઈ ગયા હોય તેને બરાબર સેટ કરો. પાંચમું છે લૂઝન બેલ્ટ ટેન્શન, એટલે કે બેલ્ટનું ખેંચાણ ઓછો કરો અથવા બેલ્ટને લૂઝ કરો. છઠ્ઠું છે ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ ઓફ ફાઉન્ડેશનની મજબૂતાઈમાં વધારો કરો. નેક્સ્ટ અનસ્યુઅલ વાઇબ્રેશન વિચ મે ઇન્ડિકેટ અનબેલેન્સ, એટલે કે અસામાન્ય વાઇબ્રેશન જે અસંતુલિત સૂચવી શકતા નથી તેવા. એમાં આપણે જોઈશું કારણો. પહેલું છે મિસ અલાઇનમેન્ટ, એટલે કે ખોટી ગોઠવણી કરેલી હોય છે. બીજું પુલી ઇન્કેન્ટિક ઓર લૂઝિસ, એટલે કે પુલી કેવી રીતે હોય અથવા તરંગી હોઈ શકે છે. ત્રીજું છે બેન્ટ શાફ્ટ, એટલે કે શાફ્ટ બેન્ટ હોય અથવા પડેલી હોય. ચોથું છે ફાઉન્ડેશન ઇઝ ઇનકોરેક્ટ, એટલે કે ફાઉન્ડેશન બરાબર ન હોઈ શકે. એમાં આપણે જોઈશું સોલ્યુશન. તેમાં પહેલું છે રીઅલાઇટ, એટલે કે ખોટી ગોઠવણીને બરાબર કરો. બીજું ટાઇટન કરેક્ટ પુલી ઓન શાફ્ટ, એટલે કે શાફ્ટ પર પુલીને ટાઈટ કરો. ત્રીજું છે આઇથર સ્ટ્રેટમેન ધ શાફ્ટ ઓર રિપ્લેસ ઇટ, એટલે કે શાફ્ટને સીધું કરો અથવા એને બદલો. ચોથું છે એડ સીમ્સ એન્ડ લેવલ ધ ફાઉન્ડેશન, એટલે કે ફાઉન્ડેશનમાં લેવલને સમતલ કરો, તેના લેવલને સમતલ કરો. હવે આપણે નેક્સ્ટ જોઈશું ગિવિંગ અસોનિયલ નોઇઝ, એટલે કે અસામાન્ય અવાજ આવતો હોઈ શકે છે. તેમાં આપણે પહેલું જોઈશું તેના કારણો. બ્રશ સિંગિંગ એન્ડ ઓર ચેટરિંગ, એટલે કે બ્રશનો અવાજ આવતો હોઈ શકે છે અથવા બ્રશ અથડાતા હોય. બીજું છે માઉન્ટિંગ ઇઝ લૂઝ, એટલે કે તમારું માઉન્ટિંગને ફાઉન્ડેશન સાથે ઢીલું હોય છે. ત્રીજું છે લેમિનેશન ઓફ આર્મેચર એન્ડ લૂઝ, એટલે કે આર્મેચરનું લેમિનેશન ઢીલી થઈ ગયો હોય છે. ચોથું છે આર્મેચર ઇઝ રૂબડિંગ ધ પોલ ફેસ, એટલે કે આર્મેચર પોલનો ફેસ ઘસાવતો હોય. ચોથું છે મેકેનિકલ વાઇબ્રેશન
ઇન્ક્લુડિંગ નોઇઝ બેરિંગ, એટલે કે મેકેનિકલના વાઇબ્રેશન થતો હોય અથવા બેરિંગનો અવાજ આવતો હોય. તેમાં આપણે જોઈશું પહેલું સોલ્યુશન. તેમાં પહેલું છે બ્રશ એંગલ ઇઝ required to be checked, replace the commutator and brushes. એમાં છે પહેલું બ્રશનો એંગલ ચેક કરો અને કોમ્યુટેટર સાથે તેને સરફેસ કરો. બીજું છે ટાઇટન ફાઉન્ડેશન બોલ્ટ્સ, એટલે કે ફાઉન્ડેશનના બોલ્ટને ટાઈટ કરો. ત્રીજું છે રિપ્લેસ ધ કોર, એટલે કે આર્મેચરનો લેમિનેશન ઢીલું થઈ ગયું હોય તો તેને કોર રિપ્લેસ કરો. ચોથું છે રિલાઇટ ધ રોટર, એટલે કે રોટરને ખેંચીને બરાબર કરો. પાંચમું છે ફાઇન્ડ ધ કોઝ એન્ડ ટેક ધ રિમિડિયલ મેઝર રિલેક્ટિંગ બેરિંગ રિફેર ટુ ધ મેન્ટેનન્સ ઓફ બેરિંગ, એટલે કે મેકેનિકલ અવાજના કારણો શોધો, જરૂરત પડતા પગલાં લો, બેરિંગ અને અંગે જાળવણીનો સંદર્ભ લો. હવે આપણે નેક્સ્ટ જોઈશું બ્રશિસ આર ગેટિંગ વર્ન, એટલે કે બ્રશ આર ગેટિંગ, એટલે કે બ્રશ ખરાબ થઈ ગયા હોય. તેમાં આપણે કારણો જોઈશું. પહેલું બ્રશિસ ટુ સોફ્ટ, એટલે કે બ્રશ નરમ હોય, કોમ્યુટેટરનો સરફેસ રફ થઈ ગયેલ હોય છે. બીજું કોમ્યુટેટર ઇઝ ફાઉન્ડ ટુ બી રાઉટ, એટલે કે ભેજના કારણે તે ખરાબ થઈ ગયા હોય. હવે છે તેના સોલ્યુશનો. પહેલું છે રિપ્લેસ ધ બ્રશિસ વિથ ધ ગ્રેડ ઓફ બ્રશિસ રિકમેન્ડ બાય ધ મેન્યુફેક્ચર, એટલે કે બ્રશને ચેન્જ કરો. સ્ટોપ. હવે તેના કારણો જોઈશું. બ્રશિસ ટુ સોફ્ટ, એટલે કે બ્રશ નરમ હોય. બીજું છે કોમ્યુટેટર ઇઝ ફાઉન્ડ ટુ બી રાઉટ, એટલે કોમ્યુટેટરનો સરફેસ રફ થઈ ગયેલ હોય. ત્રીજું છે મોઇસ્ચર, એટલે ભેજના કારણો. હવે આપણે જોઈશું સોલ્યુશન એના. તો પહેલું છે રિપ્લેસ ધ બ્રશિસ વિથ ધ ગ્રેડ ઓફ બ્રશિસ રિમાઉન્ડેડ બાય ધ મેન્યુફેક્ચર, એટલે કે બ્રશનો ચેન્જ કરો. બીજું છે ગ્રાઇડ ધ ઇટ્સ ફેસ, એટલે કોમ્યુટેટરના સરફેસને સ્મૂથ કરો. ત્રીજું છે પ્રોટેક્ટ ધ મોટર ફોર મોઇસ્ચર ટુ રિપ્લેસ ઇટ બાય ઇન્ક્લોઝ મોટર આઇટ સેચ્યુરેશન વોરન્ટ્સ, એટલે કે મોટરમાંથી ભેજ દૂર કરો અને તેને ભેજથી પ્રોટેક્શન કરો. હવે નેક્સ્ટ આપણે જોઈશું મેન્ટેનન્સ ઓફ ડીસી જનરેટર્સ. જેવી કે હવે આપણે આગળ વાત કરી ડીસી મોટર વિશે કે તેના શું શું કારણો હોઈ શકે છે, તેના શું શું આપણે એ ફોલ્ટના રીતો કરવાની સોલ્યુશન કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું તેના પરથી ડીસી જનરેટર તરફ. હવે એમાં આપણે પહેલું છે મેન્ટેનન્સ ઓફ ડીસી જનરેટરમાં જોઈશું ઓવરહીટિંગ. ઓવરહીટિંગમાં આપણે પ્રોબ્લેમ જોઈશું પહેલી કે જનરેટર ઓવરલોડેડ, એટલે કે જનરેટર પર વધારે લોડ હોઈ શકે છે. બીજું શોર્ટેડ મેનેજ ઓફ સિસ્ટમ, એટલે કે શોર્ટેડ મેગ્નેટ અથવા સિસ્ટમ. ત્રીજું છે ઓબ્ઝર્વેશન એટ ધ કુલિંગ વેન્ટ, એટલે કે કુલિંગ વેન્ટનો અવરોધ થયો હોય તો અથવા કોઈ પ્રોબ્લેમ આવી શકે. ચોથું ઓવર સ્પીડ ઓર અંડર સ્પીડ, એટલે કે વધારે સ્પીડ અથવા ઓછી સ્પીડ પર ચાલતું હોય. તેમાં આપણે સોલ્યુશન જોઈશું કે પહેલું ઓવરલોડ મેગ્નેટ ટુ લાર્જ ફોર જનરેટર, એટલે કે જનરેટર માટે ઓવરલોડ ખૂબ મેગ્નેટ મોટું હોય છે. બીજું છે ચેક મેગ્નેટ ઓફ સિસ્ટમ્સ, એટલે કે ચુંબક અથવા સિસ્ટમને તપાસો. ત્રીજું છે ચેક એન્ડ રિપેર કુલિંગ વેન્ટ્સ, એટલે કે કુલિંગ વેન્ટ્સને તપાસો અને રિપેર કરો. ચોથું છે ચેક સ્પીડ વિથ ધ હેલ્પ ઓફ ટેકનોમીટર, એટલે કે ટેકનોમીટરની મદદથી
સ્પીડ તપાસો. હવે નેક્સ્ટ છે નો વોલ્ટેજ. વોલ્ટેજમાં આવતા નથી, તેમાં આપણે પહેલું જોઈશું પ્રોબ્લેમ ઓપન આર્મેચર ઓર ફિલ્ડ વોર્ન, એટલે કે ઓપન આર્મેચર અથવા ફિલ્ડ વોર્ન. બીજું છે વોર્ન બ્રશિસ એન્ડ ઓર બ્રશ સ્પ્રિંગ બ્રોકેન, એટલે કે વોર્ન બ્રશ હોય અથવા બ્રશની સ્પ્રિંગ તૂટી ગઈ હોય. ત્રીજું છે ઓપન રિયોસ્ટેટ, એટલે કે રિયોસ્ટેટ ઓપન થઈ ગઈ હોય. ચોથું છે ડિફેક્ટિવ વોલ્ટમીટર, એટલે કે વોલ્ટમીટરમાં કોઈ ડિફેક્ટ થઈ ગઈ હોય. ચોથું છે લોસ ઓફ રેડિયલ મેગ્નેટિઝમ ફ્લેશ જનરેટર વિથ 12V બેટરી, એટલે કે વોલ્ટમીટરમાં કોઈ ડિફેક્ટિવ હોય, એમાં 12V બેટરી હોઈ શકે છે. છઠ્ઠું છે ડર્ટી કોમ્યુટેટર, એટલે કે કોમ્પ્યુટેટર પર ધૂળ જામી હોય, એટલે માટી. એમાં આપણે સોલ્યુશનમાં પહેલું જોઈશું ઇન્સ્પેક્ટ કોમ્પ્યુટેટર ફોર પાર્ટિકલ બર્નિંગ, એટલે કે કોમ્પ્યુટેટરને ચેક કરો કે તેથી બળી ન હોય. બીજું છે ચેક બ્રશ ઓર રિપ્લેસ ઇફ રિક્વાયર્ડ, એટલે કે ખૂબ બ્રશને ચેક કરો, જરૂર પડે તો તેની રિપ્લેસ કરો. ત્રીજું છે કટ આઉટ રેઝિસ્ટન્સ ફ્રોમ ફિલ્ડ સર્કિટ, એટલે કે બ્રશને ચેક કરો, જરૂર પડે તો તેની ફિલ્ડ સર્કિટમાં કોઈ અવરોધ આવતો હોય તો તેને દૂર કરો. ચોથું છે રિપ્લેસ વોલ્ટમીટર, એટલે કે વોલ્ટમીટરને ચેક કરો, જરૂર પડે તો ચેન્જ કરો. પાંચમું છે ચેક પોલારિટી, એટલે કે એની પોલારિટી ચેક કરેલ છે કે નેગેટિવ અથવા પોઝિટિવ બરાબર હોય છે કે નથી તે તપાસો. છઠ્ઠું છે ક્લીન એન્ડ ડ્રેસ કોમ્પ્યુટેટર, એટલે કોમ્પ્યુટેટરને સાફ કરો. હવે આપણે નેક્સ્ટ જોઈશું લો વોલ્ટેજ, એટલે એમાં પહેલાં આપણે જોઈશું કારણ. પહેલું કનેક્શન ઓફ રિયોસ્ટેટ આર ઇનકોરેક્ટ, એટલે કે રિયોસ્ટેટના કન્વેન્શનના ખોટા હોઈ શકે છે. બીજું છે લો સ્પીડ ઇમ્પ્રોવેટ પુલી રેટિયો ઓર બેલ્ટ સ્લીપિંગ, એટલે કે ઓછી સ્પીડ, અયોગ્ય ગડગડીની ગુણવત્તા અને બિલ્ડ સ્લીપ થતું હોય. ત્રીજું છે એક્સેસિવ લાઇન લોસ વાયરિંગ ટુ સ્મોલ, એટલે કે લાઇનમાં લોસ વધારે હોઈ શકે છે. એમાં આપણે જોઈશું તેના સોલ્યુશન. પહેલું છે એડજસ્ટ રિયોસ્ટેટ, એટલે કે રિયોસ્ટેટને એડજસ્ટ કરો. બીજું છે એડજસ્ટ ઇટ ટુ પ્રોપર, એટલે તેને બરાબર રીતે ગોઠવો અથવા ઘરગથ્થી અથવા બિલ્ડ. ત્રીજું છે ચેન્જ વાયરિંગ ઓફ કરેક્ટ સાઇઝ, એટલે કે વાયરિંગને ચેન્જ કરવું અને બરાબર સાઇઝમાં વાયર લગાવો. હવે નેક્સ્ટ છે હાઈ વોલ્ટેજ. એમાં પહેલું છે ઇમ્પ્રોપર કનેક્શન ઓફ રિયોસ્ટ, એટલે કે રિયોસ્ટેટના ખોટા કનેક્શન હોય. બીજું છે હાઈ સ્પીડ ઇમ્પ્રોપર પુલી રેટિયો, હાઈ સ્પીડ અયોગ્ય પુલી રેશિયો હોય. એમાં આપણે સોલ્યુશન જોઈશું. પહેલું એડજસ્ટ રિયોસ્ટેટ, એટલે એડજસ્ટ રિયોસ્ટેટ. બીજું છે એડજસ્ટ પુલી રેટિયો, એટલે ગડગડીના રેશિયોને એડજસ્ટ કરો. હવે ત્રીજું છે નેક્સ્ટ ફ્લક્ચ્યુએટિંગ વોલ્ટેજ, એટલે કે વોલ્ટેજ વધઘટ થતા હોય. તેમાં આપણે કારણો જોઈશું. પહેલું છે લૂઝ ટર્મિનલ કનેક્શન, એટલે કે ટર્મિનલના કનેક્શન ઢીલા હોઈ શકે છે. બીજું છે સ્પીડ ચેન્જિંગ સ્લીપિંગ બેલ્ટ્સ એન્ડ ડિફેક્ટિવ એન્જિન ગવર્નર,
એટલે કે સ્પીડ બદલાય તો તે બેલ્ટ સ્લીપ થતો હોય અને એન્જિનમાં કોઈ ખામી હોઈ શકે છે. તેનું સોલ્યુશન આપણે જાણીશું. ટાઇટન ધ કનેક્શન એટલે કે કનેક્શનને ટાઈટ કરો. તેમાં બીજું છે એડજસ્ટ બેલ્ટ એન્ડ રિપ્લેસ ડિફેક્ટિવ એન્જિન ગવર્નર એટલે કે બેલ્ટને એડજસ્ટ કરવું અને એન્જિનના ગવર્નરને બદલો ખામીયુક્ત હોય તો. હવે નેક્સ્ટ છે સ્પાર્કિંગ બ્રશિસ એટલે કે બ્રશમાં સ્પાર્ક થતો હોય તેવા. એમાં કારણો છે પહેલું વોર્ન બ્રશિસ એટલે કે વોર્ન બ્રશિસ હોય. બીજું છે વોર્ન કોમ્યુટેટર એટલે વોર્ન કોમ્યુટેટર હોઈ શકે. ત્રીજું બ્રશિસ આઉટ ઓફ પોઝિશન એટલે બ્રશની પોઝિશન બરાબર ન હોય. તેના સોલ્યુશન છે રિપ્લેસ બ્રશિસ એટલે કે બ્રશને ચેન્જ કરવું. બીજું છે રિપેર કોમ્યુટેટર ઓર રિપ્લેસ ઇફ રિક્વાયર્ડ કોમ્યુટેટરને ચેન્જ કરો અથવા રિપેર કરો. ત્રીજું છે મેક એડજસ્ટમેન્ટ એટલે કે બ્રશને એડજસ્ટ કરો. ઓકે, આગળ આપણે પ્રેક્ટિકલ માટે સ્ટડી કરી કે આપણે કઈ રીતે મેન્ટેનન્સ કરી શકીએ છીએ, કઈ રીતે એમાં ફોલ્ટ આવી શકે અને કેવી રીતે ક્લિયર કરવો. હવે તમને આ માટે થોડાક બ્રીફ કરી દો કે તમે જ્યારે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જાઓ તેમાં કયા કયા મેન્ટેનન્સ રિલેટેડ તમને સવાલ પૂછી શકે છે, ક્વેશ્ચન પૂછી શકે છે. તેમાં તમે ડીસી મોટર અથવા ડીસી જનરેટરનું મેન્ટેનન્સ કઈ રીતે કરી શકો છો, તેમાં કયા કયા ફોલ્ટ આવે તો તમે કેવી રીતે એના પર રિએક્ટ કરશો અને તેમાં શું ક્લિયર કરશો. તો સૌથી પહેલાં તમને કોઈ પણ ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન પૂછે કે જો તમારી મોટર છે ચાલુ નહીં થતી, તેમાં શું કરવું જોઈએ છે. તો સૌથી પહેલાં તો મોટર ચાલુ નહીં થાય એમાં શું પ્રોબ્લેમ હોઈ શકે, વોલ્ટેજ, ઠીક છે, મોટર લોક હોય અથવા તો રોંગ કનેક્શન એનું આન્સર થયું તો એને કેવી રીતે સોલ્વ કરો. એનું સોલ્વ કરવાનું સૌથી પહેલાં ક્વેશ્ચન આવે છે કે તમે મોટરના કનેક્શન ચેક કરો, મોટરનું જે રોટર લોક હોય એને થોડું ફ્રી કરવું, પછી તમારું કનેક્શન રોંગ હોય તો એને રાઈટ કરો તો ચેક કરવું. તમારું બીજું કોઈ ક્વેશ્ચન પૂછી શકે છે કે તમારો જો મોટર છે, મોટરમાં ક્યારેક કેટલી વાર થાય છે કે તમારું મોટર હીટ થાય, ઓવર હીટ થાય, એ શાના કારણે થાય છે કે એના સોલ્યુશન છે. તમારે કોઈ મોટર આપી તમને અંડર વોશમાં મૂકવામાં તો મોટર હીટ થાય છે, એમાં શું શું તમે પગલાં લો છો. સૌથી પહેલાં મોટર હીટ થાય તો સૌથી પહેલાં એને લોડ ચેક કરવું કે શાના માટે હીટ થાય છે. એના પછી જે છે એને એન્જિન ટેમ્પરેચર ચેક કરવું, પછી એના વોલ્ટેજ ચેક કરવા, પછી એનું બેરિંગ ચેક કરવું. એવી રીતે તમે ચેક કરવાના કયા કયા સોલ્યુશન થાય. સોલ્યુશન બેરિંગ હોય તો એને લ્યુબ્રિકેશન કરવું અથવા તો ચેન્જ કરવું. પછી વોલ્ટેજ ચેક કરવા, ઓવરલોડ હોય તો અંડર લોડ મૂકવા. ઓવરલોડ એટલે લાંબા સમય સુધી લોડ ઓવરલોડ ચાલે ત્યારે મોટર હીટિંગ થાય એને એવી રીતે ચેક કરવું. પછી તમારા જે બેરિંગનું છે એને ચેન્જ કરવું, પછી તમારો જે શોર્ટ સર્કિટ આગળ છે એને ચેન્જ કરો અથવા રિપેર કરવું. પછી એક પ્રોબેબલી સૌથી વધારે ક્વેશ્ચન પૂછતા હોય છે ઇન્ટરવ્યૂમાં કે મોટરમાંથી મેકેનિકલ નોઇઝ આવે. એટલે મેકેનિકલ નોઇઝ કોઈ પણ નોઇઝ હોય છે, મોટરમાંથી નોઇઝ આવે છે. તમે ડિટેક્ટ કરવું પડે કે મેકેનિકલ નોઇઝ છે કે ઇલેક્ટ્રિક નોઇઝ છે. મેકેનિકલ નોઇઝ અને ઇલેક્ટ્રિક નોઇઝ બંને અલગ અલગ વસ્તુ છે. મેકેનિકલ નોઇઝમાં સૌથી પહેલાં બેરિંગ, ઠીક છે, પછી તમારું રોટર કુલિંગ માં એર ગેપ હોય, પછી બેલેન્સ આઉટ ઓફ બેલેન્સ હોય, લોડ કપલિંગ કુલિંગ, પછી તમારા બેલ્ટ લૂઝ હોય એના કારણે થઈ છે. એટલે કેવી રીતે તમે સેટ કરવું, તો બેલ્ટ લૂઝ હોય તેને ટાઈટ કરવું, કપલિંગને અલાઇન કરવું, કુલિંગને સેટ કરવું, બેરિંગને લિબ્રિકેશન કરવું અથવા રિપેર કરવી અથવા રિપ્લેસ કરવી. ને પછી તમારા એક્સક્લુસિવ બેલ્ટ જે લૂઝ હોય એને ટાઈટ કરવું, મોટર ફાઉન્ડેશન લૂઝ હોય તો એને ટાઈટ કરવું અને સખ્ત કરવું એને. ને ઇલેક્ટ્રિક નોઇઝમાં શું હોય, રોંગ કનેક્શન, રોંગ વોલ્ટેજ અને મોટર સિંગલ ફેઝ. બસ એ તમને ઇન્ટરવ્યૂમાં વધારે પડતા ક્વેશ્ચન આ પણ પૂછી શકે કે તમારા મોટરમાંથી ઇલેક્ટ્રિક નોઇઝ આવે છે. તો વધારે પડતા લોકો આ ક્વેશ્ચનમાં એવી રીતે પૂછવાઈ જાય છે કે ઇલેક્ટ્રિકલ નોઇઝ ને મેકેનિકલ નોઇઝ. ઇલેક્ટ્રિક નોઇઝમાં શું હોઈ શકે, મેકેનિકલ નોઇઝમાં અવાજ તો પછી પંખા બેરિંગ એના કારણે. ઇલેક્ટ્રિક નોઇઝમાં શું હોઈ શકે એ બધા કન્ફ્યુઝ થાય છે. ઇલેક્ટ્રિક નોઇઝમાં વધારે પડતું કશું હોતું નથી. ખાલી 3 ક્વેશ્ચન હોય છે ઇલેક્ટ્રિક નોઇઝના, ખાલી 3 કારણો હોય છે. એક તો તમારું જે કનેક્શન રોંગ હોય અથવા તમારું વોલ્ટેજ રોંગ આપ્યું હોય તમારા ને, અથવા તમારું મોટર સિંગલ ફેસિંગ હોય.
હવે એને કઈ રીતે સેટ કરવું, કનેક્શન ફિક્સ કનેક્શન ચેક કરવા, પછી કરેક્ટ વોલ્ટેજ ચેક કરવો અને રિસ્ટોર સપ્લાય ઓલ ધ 3 ફેઝ. ઠીક છે. પછી આપણે જોઈએ કે અનયુઝ્યુઅલ વાઇબ્રેશન, જે તમને કોઈ ક્વેશ્ચન પૂછ્યું કે ભાઈ એમાં તમારી મોટર જે તમને આપી છે એમાં અનયુઝ્યુઅલ વાઇબ્રેશન થાય છે, તો એને તમે કઈ રીતે ડિટેક્ટ કરશો અથવા કઈ રીતે એને સોલ્વ કરશો. ડિટેક્ટ કરવાના એના જે કારણોસર એ હમણાં વાત કરીએ એમાં પણ મિસઅલાઇન હોય, જે મિસઅલાઇનમેન્ટ હોય બધા રોટર અને શાફ્ટ વચ્ચે, રોટર વચ્ચે મિસઅલાઇન હોય, પુલી ઇલેક્ટ્રોનિક લૂઝ હોય, પછી બેન્ડ શાફ્ટ તમારી બેન્ડ હોય, પછી ફાઉન્ડેશન ઇનકરેક્ટ હોય. તમારું જો ફાઉન્ડેશન એ ઇનકરેક્ટ હોય, પછી તમારા મોટરના ઉપર ફાઉન્ડેશન થોડું અલગ હોય અથવા કમજોર હોય, ઇનકરેક્ટ હોય, અને રીઅલાઇન કરો સૌથી પહેલાં જે મિસઅલાઇન હોય એને, પછી જે પુલ્લી લૂઝ એને ટાઈટ કરવાનું, કરેક્ટ પુલ્લીને શાફ્ટ સાથે કનેક્ટ કરી આઈધર સ્ટેટ તમારે જે સ્ટાફ બેન્ડ થઈ ગઈ એને સ્ટેટ કરવા, આઈધર એને ચેન્જ કરવી. પછી એટ ધ સેમ એન્ડ લેવલ ઓફ ધ ફાઉન્ડેશન, તમારા ફાઉન્ડેશન લેવલને સેમ્સ કરવું, પછી એને કમ્પ્લીટ કરવું, એને મજબૂત કરવું, એવી રીતે હોઈ શકે. પછી તમને વધારે બધા ક્વેશ્ચન આપશે કે કોઈ મોટરનું એક ડિઝાઇન આપશે ને તમને પૂછશે કે ભાઈ આમાં તમે મોટરના કયા કયા પાર્ટ ઓળખી શકો છો, એ તમને બતાવો. એને કયા કયા પાર્ટ તમને ઓળખી શકાય છે એ તમને બતાવો. તો આપણે તમને આ વિડીયોમાં બતાવીશું કે કયા કયા પાર્ટ કયા છે. આમ આપણું મોટરનું ફેસિંગ છે. આ જે મોટર જે આર્મેચર છે એ આર્મેચર વાઇન્ડિંગ છે, આ બેરિંગ છે. પછી આ જોઈએ તો આ કોમ્યુટેટર છે, આ બ્રશ છે, આ બ્રશની પાછળ જે સ્પ્રિંગ જેવી વસ્તુ છે એ સ્પ્રિંગ ટેન્શન છે જેનાથી બ્રશ કોમ્યુટેટર સાથે જોડાયેલા હોય છે. આ કુલિંગ ફેન છે અથવા તમે વેન્ટિલેશન સિસ્ટમ કહી શકો છો. પછી આ જે ટર્મિનલ બોક્સ છે, આ જે છે પરમનન્ટ મેગ્નેટ છે, આ બધા છે. આ યોક છે, આ બેઝ ફાઉન્ડેશન બેઝ છે જેના જે સ્ક્રૂ ટાઈટ કરી શકે છે એ વસ્તુ છે. પછી તમને નોર્મલી જે ક્વેશ્ચન પૂછતા હોય છે કે તમારી જે મોટર છે તમારી સિરીઝ મોટર છે, તો સિરીઝ મોટરમાં સિરીઝ ડીસી સિરીઝ મોટર છે, તો સિરીઝ મોટરમાં તમે કયા ટાઈપના સ્ટાર્ટર જોડી શકો છો. તો સિરીઝ મોટરમાં હંમેશા સિરીઝ 2 પોઈન્ટ સ્ટાર્ટર વપરાય, એમાં 2 પોઈન્ટ સ્ટાર્ટર 3 પોઈન્ટ સ્ટાર્ટર વપરાય, સિરીઝમાં 2 પોઈન્ટ સ્ટાર્ટર વપરાય, અને કમ્પાઉન્ડમાં 4 પોઈન્ટ સ્ટાર્ટર વપરાય, કેમ કે એમાં સિરીઝ અને શન્ટ ફિલ્ડ બંને વાઇન્ડિંગ, સિરીઝ અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ બંને યુઝ કરવામાં આવે છે. પછી આપણે તો વસ્તુ વાત કરી કે આજે તમારા મેન્ટેનન્સની વાત છે, આ બધી વસ્તુ આપણે જોયું. હવે નોર્મલી જે હવે આપણે વાત કરીએ કે ઇન્ટરવ્યૂમાં કયા કયા ક્વેશ્ચનો પૂછી શકાય છે. તમારા મોટરનો ફોટો આપીને તમને મોટરના પાર્ટ્સ ઓળખવા માટે કે કયા કયા પાર્ટને શું કહેવામાં આવે છે અને કયા કયા પાર્ટનું કાર્ય શું છે એ આપવામાં આવે છે. બીજું જોઈએ કે તમારા મોટરનું કયો ટ્રબલ તમે યુઝ કરે, તમે કયા એટલે ફોલ્ટ પૂછે કે ભાઈ આ ફોલ્ટ થાય છે તો તમે આ ફોલ્ટમાં શું એક્શન લો છો. તમારું મોટર ચાલુ નહીં થતી તો તેમાં શું એક્શન લો છો. તમારી મોટર સ્લો ફરે છે તો આર્મેચર બાર શોર્ટ થઈ ગઈ હોય, લો વોલ્ટેજ, ઓવરલોડ, brush in not in neutral position, exclusive starting resistance in circuit, neutral is not available. તો અમે કેવી રીતે એને સોલ્વ કરીશું. get the motor to repair shop, get the load current to supply voltage, check the load current in the heating check કરો, load current check કરો, check the neutral position and the set the correctly, એટલે તમારા બ્રશના જે પોઝિશન એ કરેક્ટલી સેટ કરેલા હોય એ ચેક કરવું. test the motor in the ટ્રુ ન્યુટ્રલ સાથે, તમારી મોટર જે ટ્રુ ન્યુટ્રલ સાથે કનેક્ટ કરેલી હોય એવી રીતે થઈ શકે છે. એમાં ઘણા બધા પોઝિશન હોય છે કે ઇલેક્ટ્રિક અને મિકેનિકલ પણ હોઈ શકે. તમારું યોક ડેમેજ થઈ જાય કોઈ વધારે વાઇબ્રેશનના કારણે તમારું ફાઉન્ડેશન ડેમેજ થઈ જાય, તમારા બધા વાઇબ્રેશન નોઇઝના કારણે, તમારા હીટિંગના કારણે તમારી વાઇન્ડિંગ બળી જાય. હીટિંગના કારણે વાઇન્ડિંગ બળવાનો ચાન્સ હોય છે. નોર્મલી જોવા જઈએ કે તમે જ્યારે ઓવરલોડિંગ ચાલે મોટર લોંગ ડ્યુરેશન માટે જ્યારે પણ તમે મોટર ઓવરલોડિંગ ચલાવો ત્યારે મોટરના ઇન્સ્યુલેશન ડેમેજ થવાનો ચાન્સ હોય છે. તો સૌથી પહેલાં તમારું જ્યારે તમારી વાઇન્ડિંગ ઓવરહીટ થાય છે ત્યારે તમારું કરંટ ફ્લો વધારે વધી જાય તો સૌથી પહેલાં મોટરને બંધ કરવી. તમારું કરંટનું જે રેટેડ કરંટથી વધારે થઈ જાય કરંટ, તમારું જે મોટરનું જે હીટિંગ છે તમે કલાક, 2 કલાક, 3-4 કલાક ચલાવો, તે ઓવરલોડ પર ચલાવ્યો અને એનાથી વાઇન્ડિંગ ફૂલ હેવી વધારે ઓવરહીટ થઈ ગઈ, એનાથી ઇન્સ્યુલેશન ડેમેજ થયું, તમારું કરંટ જે છે એ કરંટનું એમ્પિયર એકદમથી વધી ગયું, એકદમથી હાઈ થઈ ગયું. તો સૌથી પહેલાં એને બંધ કરો. સૌથી પહેલાં એને IR ટેસ્ટ કરવું. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ એ મેગામીટરથી થાય છે. અથવા એની કન્ટિન્યુટી ચેક કરવી કે ભાઈ મોટરની વાઇન્ડિંગ તો બળી નહીં ગઈ, યા તો મોટરમાં કોઈ ફોલ્ટ નહીં. તો ટર્મિનલ બોક્સ પર તમે IR ટેસ્ટ કરો.
ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ, એનાથી તમને ખબર પડી જાય કે મોટરનું ઇન્સ્યુલેશન બરોબર છે કે હીટિંગના કારણે મોટરનું ઇન્સ્યુલેશન બળી ગયો અથવા ગ્રાઉન્ડ ફોલ્ટ આવી ગયો છે, કે જેવા કે જે મોટરનું જે મોટર વાઇન્ડિંગ જે હોય છે એ ગ્રાઉન્ડ સાથે કઈ જગ્યાએ ટચ થાય છે હીટિંગના કારણે, અને અંદરનું જે આપણે વાર્નિશિંગ કરીએ છીએ, વાર્નિશથી આપણે વાઇન્ડિંગને લેમિનેટ કરીએ છીએ. લેમિનેશન વાર્નિંગ્સ તમારું ડેમેજ થઈ ગયું છે, ખરાબ થઈ ગયું છે, ઘસાઈ ગઈ છે, એનાથી તમારી વાઇન્ડિંગ ડેમેજ થઈ, એનાથી તમારું કરંટ ટેમ્પરેચર એકદમ હાઈ થઈ ગયું છે, એ ચેક કરવો. પછી આગળ જોઈએ કે તમારું જે કુલિંગ વેન્ટ છે, કુલિંગ સિસ્ટમ છે એ ડેમેજ, એ ભાઈ મોટર હીટ થાય છે પણ કુલિંગ સિસ્ટમ ચાલતું નથી. તો સૌથી પહેલાં કુલિંગ સિસ્ટમમાં જે જોઈએ કે કુલિંગ સિસ્ટમ ફેન બરાબર ચાલે છે, ઠીક છે, એ જેની જે ડક છે એ ક્લીન છે, એ ઓપન છે, કે જે કુલિંગનો જે એક્ઝોસ્ટ કુલિંગ છે બહાર ફેંકે છે હવા, કે અંદર હવા રાખતી નહીં, કે જે ગરમ અંદર હવા ફરે તેનાથી હીટિંગ પણ વધી જાય. તો એ ચેક કરવું કે તમારું કુલિંગ જે વેન્ટ છે કમ્પ્લીટ ચાલે છે, તમારું કુલિંગ સિસ્ટમ ચાલે છે બરાબર, વેન્ટિલેશન થાય છે મોટરને. કોઈ વાર વેન્ટિલેશન ના થવાથી પણ મોટર ગરમ થઈ જાય છે, અંડરલોડ ચાલે, મોટર કમ્પ્લીટ વોલ્ટેજ બધા કમ્પ્લીટ હોય, પણ કેટલીક વાર વેન્ટિલેશન તમારું ખરાબ હોય એના કારણે પણ તમારી વોલ્ટેજ, તમારું મોટર હીટિંગ વધી જાય. એ ચેક કરવું કે તમારી વેન્ટિલેશન બરાબર છે કે નહીં. ને પછી નો વોલ્ટેજ, કે જેમાં જનરેટર કેવી રીતે થાય, જનરેટરમાં વધારે પડતા સેમ ફોલ્ટ હોઈ શકે, પણ કેટલીક વાર જનરેટરમાં સ્પાર્કિંગ બ્રશ હોય, સ્પાર્કિંગ બ્રશમાં શું બ્રશ ખરાબ થઈ ગયો છે, કોમ્યુટેટર ખરાબ હોય તો બ્રશ પોઝિશન રોંગ હોય તો એને સેટ કરવી, બ્રશ રિપ્લેસ કરો તો કોમ્યુટેટર રિપેર કરો, અને જે બ્રશ પોઝિશન બગડી હોય એને બરાબર કરવી. પછી ફ્લક્ચ્યુએશન વોલ્ટેજ, એટલે વોલ્ટેજ તમારો વધારે સ્પીડમાં અપડાઉન થતા હોય, જેવી કે 110 થી 230 વધારે સ્પીડમાં અપડાઉન થતા હોય, એનાથી શું છે તમારા જે એક્સટર્નલમાં જે મોટર લાગેલું છે જનરેટરમાં વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનથી તમારા એક્સટર્નલમાં એનાથી જે લોડ કનેક્ટ કર્યો છે એને ડેમેજ થવાનું ચાન્સ વધી જાય છે. તો તમારા મોટર વાઇન્ડિંગને જનરેટર વાઇન્ડિંગને પણ ડેમેજ થાય, અથવા તમારા જે આઉટરમાં જે લોડ જોડો છે એને પણ ડેમેજ થવાનું ચાન્સ વધી જાય. તેમાં સૌથી પહેલાં શું જોઈએ કે લૂઝ ટર્મિનલ કનેક્શનના કારણે કેટલીક વાર ટર્મિનલ કનેક્શન લૂઝ થાય, એનાથી હીટ થાય, એનાથી ફ્લક્ચ્યુએશન થાય. સ્પીડ ચેન્જિંગ, સ્પ્લિટ બેલ્ટ, તમારી સ્પીડ વધારે પડતી ચેન્જ થતી હોય, સ્પીડ બેલ્ટના કારણે તમારી સ્પીડ બેલ્ટ લૂઝ હોય, જે બેલ્ટ એ સાથે કનેક્ટ કરેલી એ લૂઝ હોય એના કારણે પણ થતું હોય, ત્યારે એ ચેક કરવું. કનેક્શન ટાઈટ કરવાનું, બેલ્ટને ટાઈટ કરવું એ થઈ જાય એનાથી. પછી જે તમારું હાઈ વોલ્ટેજ ઇમ્પ્રૂવ હાઈ વોલ્ટેજ કનેક્શન ઓફ ધ રિયોસ્ટેટ, હાઈ વોલ્ટેજ આવતું તો એ કનેક્શન રિયોસ્ટેટના ચેક કરવા. પછી હાઈ સ્પીડ ઇમ્પ્રૂવ પુલ્લી રેશિયો, તમારે રેશિયો સેટ કરવું એનાથી ત્યારે થાય. એટલા બધા ફોલ્ટ હોઈ શકે. ઇન્ટરવ્યુમાં વધારે પડતા મેન્ટેનન્સ રિગાર્ડિંગ તમને નોર્મલી ક્વેશ્ચન પૂછે, આ જે હું તમને બતાવે બધા ક્વેશ્ચન પૂછી શકે છે. તમને આ પણ પૂછી શકે, કોઈ પણ મોટર હાથમાં આપીને તમને કહે કે ભાઈ આમાં મને બતાવો કે આમાં કમ્પાઉન્ડ કઈ છે, સિરીઝ કઈ છે ને શન્ટ મોટર કઈ છે. તો એમાં ટર્મિનલ જોઈને આપણે જોઈ શકીએ છીએ કે કમ્પાઉન્ડ કઈ છે, સિરીઝ કઈ છે અને શન્ટ ફિલ્ડ કઈ છે. સિરીઝ મોટરમાં ફિલ્ડ વાઇન્ડિંગ આર્મેચરની સિરીઝમાં હોય, શન્ટ ફિલ્ડમાં પેરેલલમાં હોય, અને કમ્પાઉન્ડમાં સિરીઝ અને પેરેલલ બંનેમાં હોય. એવી રીતે આપણે જોઈ શકીએ છીએ. એના પ્રમાણે તમને કેટલી વાર પૂછે કે ભાઈ આ મોટર સિરીઝ મોટર છે, તમે આમાં કયા સ્ટાર્ટર લગાવશો? તો સિરીઝ મોટરમાં 2 પોઈન્ટ સ્ટાર્ટર લાગે હંમેશા, શન્ટ મોટરમાં 3 પોઈન્ટ સ્ટાર્ટર લાગે, ને કમ્પાઉન્ડ મોટરમાં 3.4 પોઈન્ટ બંને સ્ટાર્ટર લાગે. 3.4 પોઈન્ટ સ્ટાર્ટર લાગે કમ્પાઉન્ડ મોટરમાં, પણ સિરીઝ મોટરમાં કમ્પલસરી તમને 2 પોઈન્ટ સ્ટાર્ટર લગાવવું પડે, કેમ કે ત્યાં તમારું જે આર્મેચર છે, આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ એ સિરીઝમાં હોય છે, એ માટે એમાં સિરીઝ લગાવો છે. જ્યારે શન્ટ મોટરમાં, શન્ટ ડીસી મોટરમાં તમારું જે આર્મેચરમાં એ પેરેલલમાં ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે, એટલે તમે ત્યાં 3 પોઈન્ટ સ્ટાર્ટર યુઝ કરો છો. ને કમ્પાઉન્ડમાં સિરીઝ અને પેરેલલમાં બંને હોય છે, તમે 3 પોઈન્ટ અને 4 પોઈન્ટ બંને યુઝ કરી શકો છો. કેટલીક વાર તમને મોટર ઓન કરીને કે ભાઈ આને ઓન કરીને બતાવો, તમને સ્ટાર્ટર આપી દે, મોટર આપી દે, એનું કનેક્શન કરો અને ઓન કરો. સિરીઝ મોટર આપીને 2 પોઈન્ટ સ્ટાર્ટર આપો, તમે કનેક્શન કરો અને ઓન કરો. તો કેટલીક વાર ચાલુ કરવા માટે શું કરે છે કે જે આમાં તમને બતાવ્યું છે કે આ જે કનેક્શન તમને બતાવો એના ઉપરથી આપણે વાત કરીશું. અહીં જે છે તમને ચાલુ